નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે પરીક્ષા એક પ્રસંગ તરીકે ઉજવવી એ દરેક લોકો કહેતા હોય છે, દરેક શિક્ષણવિદ કહેતા હોય છે, દરેક એમ કહે ને કે વરિષ્ઠ નાગરિકો પણ એમ કહેતા હોય છે. પણ જ્યારે આપણે પેરેન્ટ્સની વાત કરીએ કે પછી સ્ટુડન્ટ્સની વાત કરીએ તે લોકો એમ સમજતા હોય છે, યાર પ્રસંગ કઈ રીતે, આના પ્રસંગ તો કહેવાય જ નહીં ને. જ્યારે પરીક્ષા આવતી હોય ત્યારે સૌથી પહેલું એમ ટેન્શન જ આવે કે આ પરીક્ષા ક્યાંથી આવી ગઈ યાર, આ ખોટી આવી ગઈ પરીક્ષા, આ નથી આવવા જોઈતી. કેવું શાંતિથી અમે સ્કૂલમાં ભણતા હતા, ફ્રેન્ડ્સની જોડે જે મસ્તી કરતા હતા, એમ કહેવાય ને કે બહુ બેસ્ટ જે પાર્ટ જે લાઈફનો હતો એ અમે એન્જોય કરતા હતા. પણ આજે આ બોર્ડની એક્ઝામ આવે ને એટલે બહુ ટેન્શન આવી જતું હોય ને તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પણ દર્શક મિત્રો, એક બહુ વાત સાચી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની દરેક બાબતોમાં એમ કહે છે કે આફતને અવસરમાં પલટો ને તો કામ બહુ સારું એવું થતું હોય છે. તે જ અનુસાર પરીક્ષાને પણ એક પ્રસંગ તરીકે અત્યારે તો ગણો ને તો તેમાં તમે સારામાં સારો સ્કોર પણ કરી શકો છો, સારામાં સારું તમે રિઝલ્ટ પણ અત્યારે મેળવી શકો છો. પરીક્ષા એક પ્રસંગમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના, ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બહુ જરૂરી છે. તેની સાથે દરેક મા બાપે પણ એક વાતાવરણ પ્રોપર આપવું એ પણ બહુ જરૂરી જોવા મળે છે. તેની સાથે દરેક લોકોએ એક બાબતને એક્સેપ્ટ કરીને આગળ ચાલવું કે મારો દીકરો કે દીકરી એ અહીંયા કોઈ પણ પ્રકારનો કોમ્પિટિટર નથી, એ માત્ર એક સ્ટુડન્ટ છે અને એ જે પણ કોઈ અત્યારે પરીક્ષા આપી રહ્યો છે, જે પણ મહેનત કરી રહ્યો છે તેમાં એનું પ્રોપર આપીને એ પોતે સારી રીતે કામ કરી પણ રહ્યો છે, એટલે કે ભણી પણ રહ્યો છે. પછી તમે એમ વિચારો કે ના, આના દીકરાએ 96% લાવ્યા તો મારો છોકરો 97% જ લાવવો જોઈએ, એ બાબત ક્યાંક અત્યારે તો ખોટી કહેવાય. ત્યારે આ પરીક્ષા એક પ્રસંગમાં તમામ મુદ્દાઓ પર વાત કરીશું કે ના, વિદ્યાર્થીઓ શું ધ્યાન રાખવું, વિદ્યાર્થીના પેરેન્ટ્સ શું ધ્યાન રાખવું, કેવી રીતનું વાતાવરણ અત્યારે તો રાખવું, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સતીશભાઈ શાહ, કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ પણ છે. સતીશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ખૂબ આભાર આપનો. સતીશભાઈ, મેં શરૂઆતમાં કહ્યું ને કે પરીક્ષા આવતી હોય ને તો પહેલો સવાલ એ થતો હોય છે કે આ યજ્ઞભાઈ અને સતીશભાઈ આ ક્યાંથી તમે પ્રસંગ ક્યાંથી બનાવીને લઈ આવ્યા? કારણ કે પ્રસંગ બનાવો ને બહુ અઘરો હોય અને પ્રસંગમાં એમ કહેવાય ને કે એન્જોયમેન્ટ કરવાની વાત હોય, પણ આમાં તો ટેન્શન જ આવતું હોય પરીક્ષા હોય ને એટલા માટે. સૌથી પહેલાં પરીક્ષાને એક પ્રસંગ તરીકે અત્યારે તો મનાવવો અને માણવો એ બહુ જરૂરી હોય છે, કારણ કે પરીક્ષા જ્યારે પણ આવતી હોય છે ત્યારે એક ટેન્શન લઈને આવતી હોય છે. સૌથી પહેલાં પરીક્ષા એક પ્રસંગને અત્યારે તો કેવી રીતે બનાવવો જોઈએ તેને લઈને આપની પ્રતિક્રિયા. ધન્યવાદ આપનો. સૌથી પહેલા તો આપની નિર્માણ ન્યૂઝ ચેનલ અને આપ દ્વારા એક આ વિદ્યાર્થીઓ માટે જે ડરનો માહોલ છે એને પ્રસંગ અને આનંદમાં ફેરવવા માટેનો આપણો પ્રયત્ન ખૂબ સહારનીય છે. વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરીએ છીએ કે પરીક્ષાને પ્રસંગ બનાવો. વિદ્યાર્થી ઘણીવાર પરીક્ષાને પ્રસંગ બનાવવા માંગતો હોય છે, પણ એનું વાતાવરણ એવું હોય છે ને કે એને ડર ઉભો કરતું હોય છે. મા બાપ ઘણીવાર મા બાપના વિચારો એવા હોય કે મારું બાળક આટલું આગળ જઈને આમ કરે પેલું કરે, તો મા બાપ માટે એક સારો પ્રસંગ છે એના બાળકના સારા ટકા લાવવાનું. પણ એ જ વિદ્યાર્થી માટે એ ડરનો પ્રશ્ન છે કે હું મારા મા બાપની અપેક્ષાઓને પૂરી નહીં કરી શકું તો. પણ વિદ્યાર્થી જો ખરેખર મહેનત કરતા હોય છે અને જે વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજમેન્ટ સાથે શરૂઆતથી ખૂબ સારી મહેનત કરે છે ને, તો એના માટે એક પ્રસંગ જ થઈ જાય છે. કારણ કે મેં ઘણા વિદ્યાર્થીઓને જોયું છે કે આ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે અને પરીક્ષા આપતા હોય છે ને ત્યારે એ લોકો રિયલમાં એક આનંદથી એક્ઝામિનેશનની અંદર બેસી અને પ્રસંગને ઉજવતા હોય રીતે પરીક્ષા આપતા હોય છે, કારણ કે એમની તૈયારી એવી પ્રકારની હોય છે. સતીશભાઈ, જ્યારે તૈયારીની તો તમે વાત કરી અને 27મીથી જ્યારે પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, 5 જ દિવસ છે અને એમ કહેવાય ને કે હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનની મેચ છે, એટલે એ કહેવાય ને કે એ વસ્તુ તો અત્યારે હાલ તો ભૂલી ના શકાય. બધું ભેગું થાય. તમે પણ સ્ટુડન્ટ હતા, હું પણ સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, એટલે મને ખબર છે કે ના, આમાં પરિસ્થિતિ કેવી રીતની થતી હોય છે. પણ સતીશભાઈ, આ તો એક મજાકની વાત છે, પણ બહુ જ ઓછો સમય રહી ગયો છે. હવે વિદ્યાર્થીએ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બહુ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે પહેલી વાત કરીએ તો પહેલી આઈ થિંક તો ગુજરાતીની પરીક્ષા જ અત્યારે હોય છે અને બીજી બાજુ પણ ધોરણ 12માં ક્યાંક એકાઉન્ટ સ્ટેટ કે એવી જ કોઈક અત્યારે પરીક્ષા હોય છે. હવે ઓછો ટાઈમ છે,
વિષયો ઘણા બધા છે, પણ હવેથી ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બહુ જરૂરી છે, અને સાથે સાથે દિનચર્યા એવી તો કેવી રીતે અત્યારે ગોઠવવી જરૂરી છે કે જેના કારણે અત્યારે કોઈ વિદ્યાર્થીને કોઈ સ્ટ્રેસ લેવલ ન વધી જાય. બિલકુલ સાચી વાત છે. હવે એવો સમય રહ્યો નથી કે જેમાં તમે વધારે મહેનત કરીને વધારે ટકા લાવી શકો. પણ જો તમે ટાઈમ મેનેજમેન્ટ સાથે વાલી અને વિદ્યાર્થી પોતાના ઘરનું વાતાવરણ એવું ઊભું કરે કે જેના કારણે વિદ્યાર્થી સૌથી પહેલા તો વિદ્યાર્થીએ પરીક્ષા પહેલા કોઈ સંજોગો વસાત બીમાર ના પડે, તો એની હેલ્થનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી વાંચવામાં રાત દિવસ સતત મહેનત કરતો હોય, જ્યારે પરીક્ષા આવા થાય, હવે થોડો સમય રહ્યો છે, સતત સ્ટ્રેસ લઈ અને જો એ વાંચે રાખે તો કદાચ પરીક્ષાના દિવસે થોડો બીમાર પણ પડી જાય છે. તો સૌથી પહેલું પેરેન્ટ્સ છે, એટલે કે જે મા બાપ છે, એને એના બાળકનું ધ્યાન ખાસ કરીને એને શારીરિક પર વધારે રાખવું જોઈએ કે જેથી વિદ્યાર્થી બીમાર ન પડી જાય. હવે એને ટાઈમ ટેબલ પ્રમાણે ભલે વાંચતો હોય, પણ હવે એવો સમય રહ્યો નથી, તો એને જે આવડે છે એમાં વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય એની ઉપર એને પૂરેપૂરું ફોકસ કરવું જોઈએ. કારણ કે જે નથી આવડતું એનું ટેન્શન લીધા સિવાય જે આવડે છે એમાં વધારે સારી રીતે જો કરવામાં એ કરશે તો કદાચ એના ટકાવારીમાં થોડો વધારે ફરક પડી શકે છે. પણ એનું ટાઈમ ટેબલ જો સવારે હું એવું સમજુ છું, હું પણ વિદ્યાર્થી હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓના સંપર્કમાં પણ છું, અને હાલ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે માર્ગદર્શન લેવા આવતા હોય છે. તો આ વિદ્યાર્થીઓ અને વાલીઓની એક ખાસ બાબત એવી જણાવવાની કે તમારા બાળકને એક તો ફ્રી રહેવા દો. એને હવે છેલ્લા 5 દિવસ એવો ફ્રી રહેવા દો કે એ એન્જોય કરે, અને બીજી વસ્તુ જે ભણેલો છે એને માત્ર ને માત્ર એને રિવિઝન કરે, ટેન્શન ના લે, અને એને જે આવડે છે એ પર પૂરું લક્ષ્ય રાખે અને એની તૈયારી કરે. હવે જો સવારે એ 3 કલાક કે 4 કલાક મહેનત કરતો હોય તો હવે એ સમય નથી રહ્યો કે એને બહુ વાંચવું જોઈએ. એને રોજ 3 કલાક હવે પેપર લખવાની પ્રેક્ટિસ એ જ્યારે પરીક્ષામાં બેસી અને પરીક્ષા આપી રહ્યો છે એવું વાતાવરણ જો ઘરમાં ઊભું કરવામાં આવે તો એના 5 દિવસના પ્રેક્ટિસ તો સતત કરતા હશે, પણ છતાં પણ આ 5 દિવસમાં જો સતત 1-2 પેપર દિવસના લખે તો કદાચ એના પરિણામમાં ઘણો બધો ફરક 100% આવી જાય છે. બાબતને સમજવી, જાણવી અને તેની ઉપર ફોલોઅપ રાખવું પણ બહુ જરૂરી છે. સતીશભાઈ, મારે એક સવાલ આપણે પણ પૂછવો છે કે તમે જે રીતે કહ્યું મા બાપને કે ના વિદ્યાર્થીઓ એક એન્જોય કરી શકે અને સાથે સાથે સ્ટ્રેસ ફ્રી ભણી શકે, પણ એમ કહેવાય ને કે અમુક વાર આપણે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ સારું અને સમજતા હોય છે કંઈક બીજી જ રીતે, તો એન્જોય કરી શકે અને તેની સાથે ભણવાનું એ કેવી રીતે, એ પણ અત્યારે તો આપ સમજાવજો. એન્જોય એટલે તો એક જ વસ્તુ છે કે વિદ્યાર્થી આનંદમાં રહે. ભણી તો રહ્યો છે પણ ક્યાંક એનો આનંદ ખૂટી રહ્યો છે પરીક્ષા પહેલાનો. તો પરીક્ષા પહેલા જે આનંદમાં, એટલે કે એને જે પરીક્ષાની તૈયારી કરી છે, જે 1 વર્ષથી સતત તૈયાર કર્યો છે, તો મા બાપની ફરજ એવી બને છે કે એના બાળકને હવે અભ્યાસનું ભારણ આપ્યા સિવાય એની સાથે રહે, એને સમજે, એના વિચારોને એક વખતે સમજી અને એની પરીક્ષા માટેની તૈયારી માટે સલાહ ના આપે, સહકાર આપે. કારણ કે સલાહ તો ઘણા બધા આપી જાય છે, પણ એને એકચ્યુઅલમાં વિદ્યાર્થીની બાળકને જે જરૂરિયાત છે આ સમયે એકચ્યુઅલમાં એને સહકારની જરૂર છે. ભણી તો એને ઘણું બધું લીધું છે, પણ એના માઇન્ડને, એના વાતાવરણને પરીક્ષાલક્ષી બનાવવા માટે, આનંદમય બનાવવા માટે એને ખાસ સહકારની જે જરૂર હોય છે એ માત્ર ને માત્ર એના પેરેન્ટ્સ જ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકોએ ખરેખર જો વાંચી લીધું હોય, ભણી લીધું હોય અને ખૂબ સારી તૈયારી કરી લીધી હોય તો મગજમાંથી ડર કાઢી નાખો. કારણ કે જો તમે ડરશો તો તમને આવડતું ભૂલી જવાશે. પણ જો એનો આનંદ લેશો કે મને આ તો બહુ સરસ આવડે છે, બીજા કરતા બહુ સારું આવડે છે, અને બીજાની બરોબરી ક્યારેય ન કરશો, તમે બીજાનું વધારે સારું જોઈને પોતાના આનંદને વેડફી નાખો છો, તમારી આવડતને વેડફી નાખો છો, તમારામાં જે કંઈક સારી વસ્તુ છે એને તમે સાઈડ કરો છો. તો દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા આનંદનો વધારો કરવા માટે તમને જે આવડે છે, તમારી પાસે જે અત્યાર સુધીની તૈયારી છે, એને વધારે સારી રીતે પરીક્ષામાં કેવી રીતે લાવી શકાય એની આપણે ખરેખર આનંદથી રહી અને તૈયારી કરવી જોઈએ. સતીશભાઈ, જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે દિવસે પરીક્ષા હોય છે ને તેનો આગલો દિવસ એ બહુ જ એમ કહેવાય ને કે આપણે તો ઉત્તરાયણ માટે કતલ કિરાતન આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થીઓ માટે પણ ક્યાંક આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરીક્ષાના આગલા દિવસે અને પરીક્ષાના દિવસે એ વિદ્યાર્થીઓએ કેવા પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટની સાથે સાથે શું છેલ્લે અત્યારે હાલ તો જોઈ લેવું જોઈએ, એટલે કે કેવી રીતે રિવિઝન છેલ્લા ટાઈમમાં કરી લેવું જરૂરી છે. વિદ્યાર્થીએ છેલ્લો સમય એટલે કે 1 દિવસ અગાઉ પહેલા તો પોતાને નોર્મલ બનાવી દેવું જોઈએ. કારણ કે હવે જે ભણેલો છે
એમાં જેને નથી આવડતું એ બાબતનું જો વિચારણા કરશે ને તો કદાચ જેને આવડે છે ને એમાં એની સારી વસ્તુ ખોઈ બેસે છે. તો ટાઈમમાં તો એવી વસ્તુ છે કે તમને જે વધારે સારું આવડે છે, તમે અગાઉના પ્રશ્નોપત્ર જે કર્યા છે, તમે જ્યારે લખાણ લખતા હોય છે ત્યારે તમને એવું ખબર પડતી હોય છે કે મારે હજુ લખાણની અંદર આમાં ક્યાંક કશું ખૂટી રહ્યું છે. તો એ બાબતો, નાની નાની બાબતો ઉપર જ ઝીણવટ ઉપર ધ્યાન આપવું જોઈએ. નહીં કે જે વધારે પડતું આપણને એવું લાગે કે આ નહીં આવડે તો શું થશે. એના કરતા તમને જે આવડે છે અને જેની અંદર અગાઉના પ્રશ્નો પૂછાઈ ગયા છે અને આ વર્ષે પૂછવાની તમારા શિક્ષક મિત્રોએ તમને ઘણી બધી તૈયારી કરાવી હશે અને એમાં કહ્યું હશે કે આ બધી વસ્તુ પર ધ્યાન આપશો તો કદાચ એ પરીક્ષામાં સૌથી વધારે પૂછાઈ શકે છે. અને વીઆઈપી ને આઈએમપી ને એ બધી વસ્તુ કોઈ મિત્ર એમ કે આઈએમપી છે કાલ કરજો, તમને છેલ્લા દિવસે એમ કે આ નથી આવડ્યું, મારા મિત્રએ કહ્યું છે કે આઈએમપી આવવાનું છે, એની પર ક્યારે ધ્યાન ના આપશો, એની પર ભરોસો ક્યારેય ના આપશો, કારણ કે એવું કોઈ આઈએમપી બહાર પડતું નથી. ખાલી એકબીજાના મિત્રોને જાણ પૂરતું કે આઈએમપી આવી જ જવાનું છે, તમે આ કરજો. હવે આ વિદ્યાર્થી ના આવડતો શું કરે, બિચારો ટેન્શનમાં આવી જાય કે આ તો મેં તો કર્યું જ નથી, કાલ આવશે તો શું થશે એમ. અને ખબર ટાઈમ મેનેજમેન્ટની અંદર અને ખબર નહીં કેમ પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ક્યાંક અત્યારે તો પછી અન્ય રસ્તા ઉપર તરફ ભરમાવા માટે કે પછી ખબર નહીં કેમ છેલ્લા ટાઈમે આઈએમપી આવે છે ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીને એમ લાગે છે કે ભાઈ મને આ કરવાનું બાકી રહી ગયું, મને આમ થઈ ગયું કે હવે હું આમાં કઈ રીતે ફોકસ કરી શકીશ, તેવું પણ ક્યાંક વિદ્યાર્થીઓ સમજતા હોય છે. સતીશભાઈ, આઈએમપી હોય છે ના નથી પાડતા, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે શિક્ષણ સાથે સંકળાયેલા આપ જેવા જે સારા એવા શિક્ષણવિદો તો તમે પણ એમ કહી શકો ભાઈ તમે આટલા પ્રશ્ન કરજો તો ક્યાંક વાંધો નહીં આવે, પણ લાસ્ટ ટાઈમ પર અત્યારે તો આવે ને તેને અત્યારે તો કેવી રીતે તમે વિદ્યાર્થીઓને પણ સમજાવશો? લાસ્ટ ટાઈમે આઈએમપી આવતા હોય ને તો વિદ્યાર્થીને તો જનરલી આમ તો એવી ખબર જ હોય છે કે એમના જે શિક્ષક મિત્રો કદાચ સ્કૂલમાંથી પણ એમને ખાસ કહેવામાં આવતું હોય છે કે ભાઈ આ જે લેસન છે અથવા આ પાઠ છે અથવા તો આની અંદરથી આટલી વસ્તુ જનરલી દર વર્ષે પૂછાતું હોય છે. તો એક આઈએમપી જેવું પહેલેથી જનરલી નોટ થતી હોય છે. બીજી વસ્તુ કેવી હોય છે કે કોચિંગમાં કદાચ જતા હોય તો કોચિંગમાંથી પણ આઈએમપી હોય આપ્યા હોય છે. પણ અત્યારે જે આઈએમપી આવતા હોય છે ને એ વિદ્યાર્થીઓ એકબીજાને ભરમાવા કે લાવો મારા મિત્રને કહો એટલે બીજે ધ્યાન આપે ને પેલું વાંચે નહીં. ઘણી વખત એકબીજા વિદ્યાર્થીની ટીખળ કરવા માટે પણ કદાચ આઈએમપી મોકલી અને બીજે ધ્યાન એકબીજા મિત્રો દોરવતા હોય છે. પણ આવું વસ્તુ ધ્યાન આપવાની સાથે સાથે આઈએમપી ઉપર ખાસ બહુ ધ્યાન આપવું કે અગાઉમાં એક એટલી વખત પૂછાઈ ગયું છે, અત્યાર સુધી તમે જે ભણી રહ્યા છો એની અંદર તમારી બે પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાયું છે, સાથે સાથે તમારા શિક્ષક મિત્રોએ તમને આના માટે કેવી રીતે ભણવાનું આઈએમપી ને વધારે લક્ષમાં લેવાનું કહ્યું છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સતીશભાઈ, જ્યારે છેલ્લા 5 દિવસનો સમય બાકી હોય કે પછી 2 દિવસનો હોય કે પછી 3 દિવસનો સમય હોય, મા બાપે અત્યારે કેવી રીતનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે અને કેવી રીતનું વાતાવરણ અત્યારે ઘરમાં જે સાચવી રાખવું કે પછી જાળવી રાખવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે, સ્પેશિયલી વિદ્યાર્થીઓ માટે. કારણ કે જો હું તો એમ જ સમજુ છું કે મા બાપ જેટલું વાતાવરણ ઘરમાં સારું સાચવવું છે, પરીક્ષાને એક સારો માહોલ, એમનું વાતાવરણ, વિદ્યાર્થીને જેમ આપણું ખૂબ સરસ ટાઇટલ છે પ્રસંગ, એટલે જેમ ઘરમાં પ્રસંગ હોય, ધારો કે કોઈ દીકરાના લગ્ન છે અને મા બાપને અંદર આનંદ હોય તો એના બાળકનો પણ એક આ પ્રસંગ છે કે જે બોર્ડની પરીક્ષામાં આવ્યો છે. તમે સમજો કે પહેલા ધોરણથી જ્યારથી એ ભણે છે ત્યારથી 10મા ધોરણ સુધી આવે ત્યાં સુધી ઘણી પરીક્ષાઓ આપી છે અને આનંદમાં જ પરીક્ષા આપી છે. પણ જ્યારે બોર્ડ લઈને મા બાપ એની પર વધારે પડતું ટેન્શન આપતા હોય છે ને ત્યારે એનો જે આનંદ છે ને એ બોર્ડ કરીને એનું ટેન્શનમાં લાવી દેતું હોય છે. બાકી પરીક્ષા તો જે અત્યાર સુધી ભણે બધામાં નોર્મલ રીતે પાસ થાય છે, આનંદથી પાસ છે. ધારો કે 9માં ઓછા ટકા હોય તો 10માં સારી મહેનત જ કરે છે અને મહેનત સારી કરી જશે. પણ મા બાપે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એમના બાળક અત્યાર સુધી જે ભણ્યો છે એના જે દરેક પ્રશ્નો પરીક્ષા લક્ષી છે એ કેવી રીતે લખે છે અને એ લખ્યા પછી એની અંદર વધારે સારા માર્ક્સ લાવવા માટે જો એની પર કેવી રીતે વધારે સારું ફોકસ કરી શકે છે, કયા મુદ્દા ઉપર ધ્યાન થોડું આપવાનું બાકી છે ને એની ઉપર થોડું ધ્યાન આપવા જેવું છે. આવા ઘણા બધા મુદ્દાઓ મા બાપે પણ બાળકની બાજુમાં રહી અને સાથે રહી અને થોડું ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. સતીશભાઈ, એક બહુ મહત્વનો સવાલ એ પણ કે ઘણીવાર એવું હોય છે ને મા બાપ એક્સપેક્ટેશન્સ બહુ વધારે પડતી રાખી લેતા હોય છે પોતાના વિદ્યાર્થીઓ સાથે, બાળકો માટે, કે આ વ્યક્તિનો દીકરો જો 96% લાવ્યો તો મારો દીકરો 97% જ લાવવો જોઈએ. એ પ્રમાણે ક્યાંક કોમ્પિટિટર તરીકે અત્યારે તો બાળકોને જે એમ કહેવાય ને કે તમે કોમ્પિટિશનમાં ઉતારતા હોય છે, આપ આ બાબતને લઈને પણ મા બાપને શું કહેશો? જનરલી અત્યારનું તો વાતાવરણ જેવું છે કે દરેક મા બાપ પોતાના દીકરાને ફર્સ્ટ નંબર ઉપર જ જોવા ઈચ્છતા હોય છે.
પણ હંમેશા મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે એમના બાળકની જે કેપેસિટી છે ને એ જ બહાર આવતી હોય છે. હવે આ કેપેસિટી મુજબ એના 80%ની ઈચ્છાઓ આવતા હોય ને દર વર્ષ 10મા 9મા 10મા સુધી ભણ્યા સુધી, અને જયારે 95%ની આશા રાખતા હોય છે તો ત્યાં દીકરો પણ કે દીકરી પણ એ ખૂબ માયુસ થતા હોય છે. તો મા બાપે આ બાબતમાં એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે એના બાળકની જે કેપેસિટી છે એને થોડી વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ કે બેટા તારી આ કેપેસિટી છે, તું આ વસ્તુ કરી શકે છે. પણ એટલું ટેન્શન ના આપવું જોઈએ કે તું આ કરી શકે છે એનાથી આટલું વધારે કર. કોઈનો દીકરો 90% લાવ્યો પણ આપણા દીકરાની કેપેસિટી 90ની નથી, તો આપણા દીકરાને એટલા મોટા સપના જોઈને ક્યારે એને માયુસ ન કરવો જોઈએ. કારણ કે આપણો દીકરો 80% લાવે છે તો 90% કરતા 80% એના માટે ખૂબ અગત્યના છે. કારણ કે આપણો દીકરો અગત્યનો છે, એ ટકા નથી, કોઈની કોમ્પિટિશન અગત્યની નથી. કારણ કે આ જ બાળક 80% વાળો કદાચ 90% કરતા આગળ જઈ શકે છે, પણ મા બાપનું સારું પ્રોત્સાહન હોય તો. બહુ એક મહત્વનો સવાલ સતીશભાઈ, પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પરીક્ષા ખંડમાં જતા પહેલાં વિદ્યાર્થીઓએ કઈ કઈ વસ્તુઓ લઈને જવું જોઈએ અને કઈ વસ્તુને એવોઇડ કરવી જોઈએ કે જેના કારણે પરીક્ષા ખંડમાં બેસવા માટે અથવા તો ત્યાં જાય તો ત્યાં કોઈ એમને પ્રોબ્લેમ ન થાય, શું કહેશો તેને લઈને? પણ ખૂબ સરસ બાબત છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરતા હોય છે, પણ વર્ગખંડમાં જતા પહેલા અમુક નાની નાની બાબતો એવી હોય છે કે જેનાથી કંઈક સરત ચૂક થઈ જાય ને તો ટેન્શનમાં આવી જાય. ખૂબ હોશિયાર હોવા છતાં પણ ઘણીવાર આવું થતું હોય છે. તો દરેક વિદ્યાર્થીને આમ તો જનરલી સ્કૂલની અંદરથી ખૂબ સારી રીતે ગાઈડ કરવામાં આવતું હોય છે કે શું લઈ જવું, શું કરવું. પણ ખાસ એક વસ્તુ બહુ ધ્યાનમાં વાલી મિત્રોએ અને વિદ્યાર્થીઓએ રાખવાની કે એમની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટની ઝેરોક્સ કાઢી અને એક વાલી પાસે રાખવી જોઈએ. અને આ રિસિપ્ટ જ્યારે વિદ્યાર્થીએ એનો જે કંપાસ બોક્સ છે વોટ એવર જે કંઈ પણ લઈ જાય એની સાથે એની હોવી જ જોઈએ. કારણ કે વિધાઉટ રિસિપ્ટ એને એન્ટ્રી મળવી અશક્ય છે. પણ જો કદાચ કોઈ સંજોગવશાત રિસિપ્ટ ક્યાંય મુકાઈ જાય તો એની ઝેરોક્સ પણ મા બાપ હોય એની પાસે કદાચ હોય તો તરત જ એ ત્યાં પરીક્ષા ખંડ સુધી એને પહોંચાડી શકે. ઘણી વખતે આપણે જે પેનનો ઉપયોગ કરતા હોઈએ ડેલી પેન, પણ પરીક્ષામાં કેવું લાગે કે આપણે બીજી પેન વાપરીએ, પણ બીજી પેન વાપરવાથી પરીક્ષામાં જે રેગ્યુલર જે આપણું સ્પીડ હોય ને બધું હોય છે તો ઘણી વખત એ પેનોના કારણે પણ આપણને ત્યાં વિદ્યાર્થીઓને મુશ્કેલી નડતી હોય છે. તો એમને એક આ ખાસ જે રોજબરોજ યુઝ કરતા હોય તો એ પેનોનો જ ઉપયોગ કરવો જોઈએ. એ પેન જ પરીક્ષા ખંડમાં લઈ જવી જોઈએ. બીજી વસ્તુ ખાસ કેવી છે કે જે મિત્રોને મળવાનું ખાસ ટાળવું જોઈએ. અને ખાસ જે આપણે મળવા ઘેર આવતા હોય બેસ્ટ ઓફ લક કરવા, એ લોકોને મળવા ટાળવું જોઈએ. કારણ કે એ લોકો તમારો સમય પણ બગાડે છે. બેસ્ટ ઓફ લક કંઈ કહે છે કે આ ધ્યાન રાખજે, પેલું ધ્યાન રાખજે, આ કરજે, પેલું કરજે. તો એકચ્યુઅલમાં વિદ્યાર્થીએ એ બાબત ફોકસ પર ધ્યાન રાખવું જોઈએ કે માત્ર એ વર્ગખંડમાં જતા પહેલા એની જે તૈયારી છે અને પેપર આપવા બેઠા પહેલા લોકોને મળવાનું ખૂબ ટાળવું જોઈએ. કારણ કે મિત્રો એમ કે આ કર્યું, પેલું કર્યું એમ કરીને શું કરે છે એને ગેરમાર્ગે દોરતા હોય છે. એને નથી કર્યું હોય તો વિદ્યાર્થી બીજા મિત્રોને ગેરમાર્ગે દોડીને એવું બધું કામ કરતા હોય. તો એક તો ખાસ સંબંધીઓને અને ખાસ મિત્રોને પરીક્ષા પહેલા મળવાનું ટાળવું જોઈએ. ભલે પરીક્ષા પૂરી થયા પછી એમને મળે એનો વાંધો નહીં, પણ ખાસ મિત્ર હોય તો પણ મળવાનું ખરેખર ટાળવું જોઈએ. જ્યારે પરીક્ષાની વાત કરીએ છીએ, પરીક્ષાના સમયે તો અત્યારે દરેક લોકોએ ધ્યાન રાખવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. વિદ્યાર્થીઓ પણ ધ્યાન રાખવું, સાથે સાથે પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવું. પરીક્ષામાં જો કોઈ એવો ક્વેશ્ચન આવી ગયો કે જે આપણે એમ કહેવાય ને કે એના 8 માર્ક માટે તૈયાર કર્યો હોય પરંતુ 4 માર્કમાં આવી જાય, 4 માર્કનો તૈયાર કર્યો તો પછી 8 માર્કનો આવી જાય, તે સમયે પરીક્ષા આપતી વખતે કઈ કઈ રીતે અત્યારે તો ધ્યાન રાખવું બહુ જરૂરી છે? ક્યાં સૌથી વધારે અત્યારે તો ટાઈમ આપવો જોઈએ? કેવી રીતે અત્યારે કયા ક્વેશ્ચનને વધુ પડતો ટાઈમ આપવો જોઈએ? તેની ઉપર આપ શું કહેશો વિદ્યાર્થીઓને? ખૂબ સરસ. આપે એમ કહ્યું કે એક 8 માર્ક્સનો પ્રશ્ન હોય ને 4 માર્ક્સનો પૂછાઈ ગયો, તો વિદ્યાર્થી બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે જે તૈયારી કરી છે 8 માર્ક્સની, તો એમાંથી જે 4 માર્ક્સનું પ્રશ્ન પૂછે તો એમાંથી કેટલા કેટલા મુદ્દાને સાઈડ કરવા અને કયા મુદ્દા ઉપર ભાર આપવો, જેથી જે તપાસ કરે છે જે ત્યાં આગળ પરીક્ષક, એ પરીક્ષક એ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને તમને 4 માંથી સારા માર્ક્સ આપે. હવે આપે વાત કરી કે 4 માર્ક્સનો પ્રશ્ન 4 માર્ક્સનું વાંચેલું છે ને 8 માર્ક્સનું પૂછાય છે, તો ડર્યા સિવાય એ પરીક્ષાના એ જે તમે પ્રશ્નનો જવાબ આપો છો એના મુદ્દાને તમે વિશ્લેષક તરીકે કેવી રીતે વધારે સારી રીતે સમજાઈ શકો. જો હું આપને કહું કે તમે કોઈ જગ્યાથી વાંચેલું બેઠું ઉતારો ને એના કરતા તમને જે અંદર આવડે છે, જે વધારે સમજણ પડે છે ને, એ કદાચ લખશો ને તો કદાચ એના માર્ક્સ
ખૂબ સારા આવી શકે છે. કારણ કે જે પેપર તપાસે છે ને એ માણસ છે અને એ કોઈ જગ્યાએ વાંચવા નથી ગયેલા, પણ તમે તમારી રીતે ને કંઈ લખેલું છે ને તો એ વધારે સારી રીતે સમજી શકે છે. તો કોઈ જગ્યાએ 4 માર્ક્સ 8 માર્ક્સ 10 માર્ક્સનું અને કેટલું લાંબુ લખાણ લખવાથી સારા માર્ક્સ આવે છે એવું નથી. પ્રશ્ન શું કહેવા માંગે છે અને એને લઈને શું જવાબ આપવાનો છે એની ઉપર માર્ક્સ મળતા હોય છે. પછી તમે 4 માર્ક્સનો પ્રશ્ન હોય ને 10 માર્ક્સનું લખો તો એનો મતલબ એવો નથી કે 4 માંથી 4 આવે, તમને 2 પણ આવી શકે છે. કારણ કે જે લખવાનું છે નથી લખ્યું, તમે પ્રશ્નને સમજ્યા વગર જે જવાબ હોવો જોઈએ એ નથી લખ્યું, તો તમારા ત્યાં માર્ક્સ કપાતા હોય છે. સતીશભાઈ, જ્યારે પરીક્ષા આવતી હોય છે, પરીક્ષા આપી દીધી હોય છે ને પછી એક બહુ આદત હોય છે ઘણા સ્ટુડન્ટ્સને, એવું હોય છે કે પરીક્ષાનું પેપર સોલ્વ કરો અને એમાં જે પેલા ઓપ્શન એને જે સોલ્વ કરવાનું સૌથી પહેલાં એ લોકો વિચારતા હોય છે. એ લોકો એમ કહે ને કે A B C D પહેલાં તે શું લખ્યું, બીજામાં શું લખ્યું, એમાં પહેલાં 4 કે 3 એવા કંઈક ખોટા પડી જાય ને તો એમાં એ લોકોને ટેન્શન થઈ જતું હોય છે. આપ શું કહેશો, પરીક્ષાનું પેપર સોલ્વ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો હું તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ કહેતો હોઉં છું કે તમારે પરીક્ષાનું પેપર તરત સોલ્વ ન કરવું જોઈએ. કારણ કે ક્યારેક શું હોય છે કે તમારા 2 5 10 માર્ક્સ ઓછા થતા હોય ને તો એનો ટ્રેસ આવી જાય, એનું ટેન્શન આવી જાય, તો બીજા દિવસ કે ત્રીજા દિવસથી જે પરીક્ષા હોય છે ને એની અસર એની ઉપર થતી હોય છે. તમે રિયલમાં જો આ બધું કરવા માંગતા હોય તો ટીક કરીને પ્રશ્ન પેપરને સાઈડ મૂકવું જોઈએ અને જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય પછી એને સોલ્વ કરશો તો માર્ક્સ વધારે શું થાય છે, ઘણી વખતે શું થાય કે તમે તૈયારી બરાબર કરી હોય પણ ગડમથલમાં કે આજુબાજુમાં જોવામાં કે કરવામાં તમારો રસ્તો ખોટો જતો રહે, તમે સમજ્યા વગર લખી દીધું હોય અને તમારા મિત્રે તમને અલગ રીતે સોલ્વ કરાવે, તો ત્યારે તમારી પરીક્ષા લઈને બીજા દિવસની જે પરીક્ષા છે એમાં જો આવું થશે કે નહીં થાય એનો ડર અંદર ઘૂસી જતો હોય છે. તો તરત તો પરીક્ષાના હા એવા પ્રશ્નો હોય કે જે તરત સોલ્વ કરી શકાય, પણ બધા મિત્રો સાથે લઈને ગ્રુપમાં સોલ્વ ના કરવા જોઈએ. કારણ કે દરેક મિત્રની પોતપોતાની માનસિકતા અને પ્રશ્નનો જવાબ આપવાની રીત અલગ હોય છે. સતીશભાઈ, એક છેલ્લો પ્રશ્ન. જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા અત્યારે તો જોવા મળી રહી છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને એક આપના તરફથી એક શું મેસેજ આપવા માંગશો? હું આપના નિર્માણ ન્યૂઝ ચેનલથી અને આપના દ્વારા વિદ્યાર્થીને વાલીને મેસેજ આપીશ કે પરીક્ષા અને પરીક્ષા નહીં પણ આપણા વિદ્યાર્થીની, કારણ કે પરીક્ષા ના હોય ને તો સફળતા ના હોય, પરીક્ષા ના હોય તો પ્રગતિ ના હોય. આ બધું ખાસ ધ્યાનમાં રાખી અને આપના બાળકની કેપેસિટી મુજબ આપના બાળકને ઘરમાં એવું વાતાવરણ પૂરું પાડો. વિદ્યાર્થીએ પણ મા બાપને તાણગ્રસ્ત કર્યા સિવાય એને જે આવડતું હોય એ પણ બહુ ખૂબ સારી રીતે કરવું જોઈએ અને મા બાપે વિદ્યાર્થીને પરીક્ષા સુધી જાય, વર્ગખંડ સુધી, ત્યાં સુધી એને પ્રોત્સાહન આપી અને ખૂબ સારી રીતે પરીક્ષામાં ના આવડે તો પણ કહેવાનું, ના આવડે એની ચિંતા ન કરતો, જે આવડે ખૂબ સારી રીતે લખી અને આવજે, તું સારું જ લખીશ અને સારું જ કરીશ, આવા એક સારા ભાવથી જો એમના બાળકને એ જો 4-5 દિવસ સાચવીને પરીક્ષા સુધી એ લોકો સારું વાતાવરણ ઊભું કરે તો હું એવું સમજુ છું કે કદાચ વિદ્યાર્થીમાં ખૂબ સારું પરિવર્તન આવી શકે. દરેક વિદ્યાર્થીઓને યસ, હું તો દરેક વિદ્યાર્થીને એવું વિશ કરીશ કે તમે ધારો છો એના કરતા તમને ખૂબ સારા ટકા આવે, પણ ક્યારે તમે ખૂબ સારું લખો તો દરેક વિદ્યાર્થીને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. પરીક્ષાની અંદર તમે ખૂબ સારું લખો અને તમારા લખેલા માર્ક્સના ખૂબ સારા માર્ક્સ આવે અને તમે જે ધાર્યા છે એવા સપના તમારા પૂરા થાય અને તમારી મા બાપની સર્વેની અપેક્ષાઓ એ પરિપૂર્ણ થાય એવી મારા તરફથી અને આપણા ટીવી માધ્યમ નિર્માણ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ આપ સર્વને શુભેચ્છાઓ. સતીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, આપ સૌને ફરી એકવાર નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ વતી, નિર્માણ ન્યૂઝ તરફથી, મારા વતી પણ આપ સૌને ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને બેસ્ટ ઓફ લક. કોઈ ચિંતા ન કરતા, સારી રીતે પરીક્ષા આપજો. મા બાપને પણ એક નમ્ર વિનંતી છે આ પ્લેટફોર્મ પરથી કે ઘરમાં એક એવું વાતાવરણ બનાવી રાખજો પરીક્ષા સુધી કે પછી કોઈ વાંધો ન આવે. અને વિદ્યાર્થીઓને પણ એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક બાબત એ પણ કે જો છેલ્લી પરીક્ષા આવી જાય
તે એવું ના સમજીને બેસતા કે ના વેકેશન આવી ગયું એટલું બધું અત્યારે ફોકસ નથી કરવું, તો ફોકસ પરીક્ષા ઉપર સૌથી પહેલાં કરજો અને ત્યારબાદ અન્ય કોઈ પણ બાબતને તરાલતો વિચારજો. તો દર્શક મિત્રો, આપ સૌને ફરી એકવાર જે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ વતી આપને જે પણ કોઈ તરાલતો માર્ગદર્શન મળ્યું છે તેનું તરાલ યોગ્ય ફોલોઅપ કરજો. વિદ્યાર્થીઓને પણ એક બાબતે અને વાલીઓને પણ એ કે રિસિપ્ટ જોડે લઈને જજો, ટ્રાન્સપરન્ટ પાઉચ કે કંપાસ અત્યારે તો જોડે રાખજો, ટ્રાન્સપરન્ટ બોટલ જોડે રાખજો, ટ્રાન્સપરન્ટ પેડ પણ જોડે રાખજો કે જેના કારણે તરાલ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. તેની સાથે ફરી એકવાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ તમારી પરીક્ષા માટે. મને આપશો રજા. નમસ્કાર.